નમસ્કાર દર્શક મિત્રો, આજથી પરિણામની મોસમ શરૂ થઈ છે. બોર્ડ પરીક્ષા માર્ચ મહિનામાં લેવાયેલી હતી. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચારનો માહોલ હતો. મતદાન પૂર્ણ થયું 2 દિવસમાં જ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરિણામની તારીખો જાહેર કરી દેવામાં આવી. જે અનુસંધાને પરિણામનો માહોલ શરૂ થયો છે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પરિણામલક્ષી સમાચાર સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. શિક્ષણની ગુણવત્તા ઉપર પ્રશ્ન ઊભા કરે તેવું ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું જાહેર થયું પરિણામ. હવે શનિવારે ધોરણ 10નું પરિણામ થશે જાહેર. જૂનાગઢમાં નામાંકિત ટ્યુશન ક્લાસીસનો કોમર્સ પરિણામમાં દબદબો યથાવત રહ્યો. ક્લાસીસ સંચાલકોએ તેજસ્વી છાત્રોને ઉજ્જવળ કારકિર્દીની પાઠવી શુભકામના. જૂનાગઢના દર્શીલ પીપલિયાએ ગુજકેટમાં 120માંથી 120 ગુણ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું. અને આવતીકાલે અખાત્રીજ આભૂષણોની થશે ખરીદી, તો બ્રહ્મ સમાજ ભગવાન પરશુરામજીની જન્મ જયંતિની કરશે ઉજવણી. આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.